આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. રાજ્યમાં ચાંદીપુરમ વાયરસના વધતા કેસોને પગલે રાજ્ય સરકારે ત્વરિત કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક નિવેદનમાં જણાવ્યું કે ચાંદીપુરમ વાયરસ એટલે કે એન્કેફેલાઇટિસ રોગના કેસો ઝડપથી વધી રહ્યા છે. વરસાદી ઋતુમાં રેતમાં કરડવાથી થતો આ રોગ સામાન્ય રીતે 9 થી 14 વર્ષના બાળકોમાં જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગે આગોતરા પગલાંના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરી છે. કચ્છનું આરોગ્ય તંત્ર ચાંદીપુરા વાયરસને લઈને સક્રિય બન્યું છે. જિલ્લામાં હાલ કોઈ ચિંતાજનક સ્થિતિ નથી. તેમ છતાં તકેદારીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સતર્કતા દાખવાઈ રહી છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી આર ફુલમાલીના જણાવ્યા મુજબ આગામી સપ્તાહે જિલ્લા આરોગ્ય તંત્ર અને જિલ્લામાં પ્રેક્ટિસ કરતા પીડિયાટ્રિશિયનો સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વાયરસને લગતી માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવશે. ઉપરાંત ચોમાસાની સિઝન દરમિયાન ફીવર સર્વેમાં જોડાયેલા ફિલ્ડ સ્ટાફને જરૂરી દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે. તાવની સાથે બાળકોમાં ખેંચ, મગજનો તાવ વગેરે જેવા લક્ષણો દેખાય તો જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલની સ્થિતિએ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કોઈ જ સંક્રમિત કેસ નોંધાયો નથી. જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર કરાયું છે, જેમાં મુખ્યત્વે મગફળી, તલ, દિવેલા, કપાસ, ગુવાર અને શાકભાજીનો સમાવેશ થાય છે. હાલના આંકડા પ્રમાણે 10 જુલાઈ સુધી 92,000 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કરાયું છે. આગામી દિવસોમાં આ વાવેતર વધવાની શક્યતા દર્શાવતા જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ ગોહિલે આ મુજબ જણાવ્યું હતું. ની અંદર વાત કરીએ તો ખરીફ જુલાઈમાં અત્યારે 92,000 હેક્ટરમાં અંદર વાવેતર થયેલું છે. એની અંદર મુખ્ય પાકની અંદર મગફળી, તલ છે, દિવેલા છે, કપાસ છે, ગવાર છે, શાકભાજી છે અને ઘાસચારામાં વાવેતર થયેલું છે. સાથે સાથે કઠોળ પાકોમાં મગનું પણ વાવેતર થયેલું છે. એવરેજ કચ્છ જિલ્લાની વાત કરીએ કે ખરીફ પાકોની અંદર આપણે 6 લાખ હેક્ટરની અંદર વાવેતર થતું હોય છે. લાસ્ટ યરની અંદર 6,37,000 હેક્ટરમાં વાવેતર થયેલું છે અને અત્યારે આપણે જુલાઈ 10 સુધીમાં અત્યારે આપણે 92,000 હેક્ટરમાં વાવેતર થયેલું છે. એટલે આપણે મગફળી છે, દિવેલા છે, તલ છે એ પાકની અંદર અને કઠોળની અંદર વધારે વધશે એટલે ઓટોમેટિક વાવેતર વિસ્તાર વધશે. કચ્છના જાણીતા સાહિત્ય સર્જક કવિ ધનજીભાઈ ભાનુશાળીનું આજે ભુજ ખાતે અવસાન થયું છે. તેઓ સાહિત્ય જગતમાં કડક બંગાળીના નામે જાણીતા હતા. તેઓ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક સમિતિ સાથે વર્ષોથી સક્રિય હતા અને શ્યામજી કૃષ્ણ વર્માના જીવનને આલેખતા અનેક પુસ્તકો તેમણે લખ્યા હતા. લોકોમાં સ્કિલ બેઝ પ્રોગ્રામ વિશે જાગૃતિ આવે એ હેતુથી વર્લ્ડ યુથ સ્કિલ ડેની ઉજવણીના ભાગરૂપે રિજનલ સાયન્સ સેન્ટર ભુજ દ્વારા આવતીકાલે તારીખ 16 જુલાઈના સાંજે 4 થી 6 દરમિયાન કૌશલ્ય વિકાસ જાગૃતતા કાર્યક્રમ યોજાશે, જેમાં કૌશલ્ય વિકાસ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા ચાલતા સ્કિલ ઓરિએન્ટેડ પ્રોગ્રામ તથા સ્કિલ બેઝ પ્રોગ્રામને પ્રમોટ કરતી સરકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ધોરણ 8 થી ઉપર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શહેરીજનો રજીસ્ટ્રેશન કરાવીને ભાગ લઈ શકશે. રજીસ્ટ્રેશન કરાવવા માટે પોતાનું નામ, ઉંમર અને સ્કિલ બેઝ પ્રોગ્રામ લખી વોટ્સએપ નંબર 73 831 64 720 પર આવતીકાલ બપોરે 12 વાગ્યા સુધીમાં મોકલવાનો રહેશે. ચોમાસાની ઋતુમાં પશુઓમાં જીવલેણ રોગ ન થાય તે માટે જિલ્લા પંચાયત હસ્તકના દવાખાનામાં રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ બાબતે વધુ વિગત આપતા પશુપાલન અધિકારી ડોક્ટર હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે ઋતુ પ્રમાણે જરૂરિયાત હોય તે રસી પશુઓને આપવામાં આવી રહી છે. અત્યાર સુધી 8,32,000 પશુઓને રસી અપાઈ ગઈ છે. રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત રસીલાયક પશુઓમાં ગાય, ભેંસ, ઘેટા, બકરા વગેરેને આવરી લેવાયા છે. પશુ દવાખાનામાં ચોમાસાની ઋતુમાં થતા રોગો માટેની રસી ઉપલબ્ધ છે. જે પશુપાલકોએ પશુઓને રસી નથી અપાવી તે ગામમાં આવેલ પશુ દવાખાનાનો સંપર્ક કરી અવશ્ય રસીકરણ કરાવે તેવી અપીલ શ્રી ઠક્કરે કરી હતી. ગુજરાત સરકાર દ્વારા મેલેરિયા મુક્ત ગુજરાત 2030 અભિયાન હેઠળ કચ્છ જિલ્લામાંથી વર્ષ 2030 સુધીમાં મેલેરિયા રોગનું નિર્મૂલન કરવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એક્શન મોડમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં તમામ ગામો અને શહેરી વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ અભિયાન 2 તબક્કામાં હાથ ધરવામાં આવ્યું છે. અભિયાનમાં પ્રથમ તબક્કામાં કુલ 1,227 ટીમ દ્વારા આ કામગીરી
હાથ ધરવામાં આવી હતી. આ ટીમો દ્વારા 49,062 ઘરોની મુલાકાત લેવામાં આવી હતી, જ્યારે 20 મે થી 30 મે દરમિયાન યોજાયેલ બીજા તબક્કામાં કુલ 914 ટીમ દ્વારા 4,97,065 ઘરોની મુલાકાત લેવામાં આવી હતી. તે પૈકી 17,90,761 જગ્યાએ સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થાનો જણાતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. તો આ સાથે જ સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.